જય દ્વારકાધીશ, નમસ્કાર. હું તમારો મિત્ર આશીષ અને આપ સૌનું દિલથી સ્વાગત કરું છું આ નવા વિડીયોમાં. અને આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ, જો તમે થાઈલેન્ડ જવા માંગો છો તો તમારે થાઈલેન્ડના વિઝા કેવી રીતના લેવાના છે, થાઈલેન્ડની વિઝાની પ્રોસેસ શું છે, અને સાથે સાથે આ વિડીયોમાં હું તમને બતાવી દઈશ કે થાઈલેન્ડનું TDAC થાઈલેન્ડ ડિજિટલ અરાઇવલ કાર્ડ કેવી રીતના બનાવવાનું છે, અને ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વાત પણ આપણે કરીશું. તો ચાલો વધારે ટાઈમ ના નીકાળતા આ વિડીયોને શરૂ કરીએ. ઘણી બધી વાતોમાંથી પહેલી વાત એ છે કે થાઈલેન્ડના વિઝા આપણા ભારતીયો માટે બિલકુલ ફ્રી છે. તમારે કઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. ખાલી આવાને જવાની ફ્લાઇટ બુક કરવાની છે, સાથે સાથે હોટલ બુકિંગ કરી દેવાની છે અને તમારે નીકળી જવાનું છે થાઈલેન્ડ માટે. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે, રિસેન્ટલી થાઈલેન્ડ ગવર્મેન્ટે 2025માં TDAC થાઈલેન્ડ ડિજિટલ અરાઇવલ કાર્ડ મેન્ડેટરી કર્યું છે. તો એ તમારે કેવી રીતના બનાવવાનું છે હું તમને સરળ અને ઈઝી રીતે બતાવી દઉં છું. અત્યારે મારી લેપટોપની સ્ક્રીન ઉપર એકદમ ઓનલાઈન પ્રોસેસ છે. ફક્ત 2 થી 3 મિનિટમાં તમારું આ કાર્ડ બનીને તમારા ઈમેલ ઉપર આવી જશે અને પછી તમે થાઈલેન્ડ જવા માટે એકદમ રેડી છો. તમારે કોઈ જ પછી ટેન્શન લેવાની જરૂર નથી. તો ચાલો હું તમને બતાવું મારી લેપટોપ સ્ક્રીન ઉપર કેવી રીતના કાર્ડ બનાવવાનું છે. સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલી વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે. તરત તમે પહોંચી જશો થાઈલેન્ડ ડિજિટલ અરાઇવલ કાર્ડની ઓફિશિયલી વેબસાઇટ ઉપર. હા તો મિત્રો, આપણે આવી ગયા છે આપણી લેપટોપ સ્ક્રીન ઉપર. તો તમારે કોઈ બી બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને અહીંયા લખવાનું છે થાઈલેન્ડ TDAC, અથવા તો તમે મારા આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એની પર ક્લિક કરીને ડાયરેક્ટ પણ પહોંચી શકો છો. તો તમે જેવું સર્ચ કરશો એવું જ તમને થાઈલેન્ડ ડિજિટલ અરાઇવલ કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ દેખાઈ જશે. પહેલી જ એની પર ક્લિક કરવાનું છે અને આપણે અહીંયા બનાવવાનું છે ન્યૂ અરાઇવલ કાર્ડ. ક્લિક કરશું ન્યૂ અરાઇવલ કાર્ડ ઉપર. તો આ રીતના કંઈક ફોર્મ ઓપન થઈ જશે. તો અહીંયા તમારે બેસિક ડિટેલ્સ નાખવાની છે, જેમ કે તમારી પાસપોર્ટની ડિટેલ્સ, તમારી ફ્લાઇટની ડિટેલ્સ અને તમારી હોટલની ડિટેલ્સ. બસ તમારે આ 3 ડિટેલ્સ નાખવાની છે. પછી તમારું જે ડિજિટલ કાર્ડ છે બનીને રેડી થઈ જશે. તો તમારે અહીંયા ફેમિલી નેમમાં તમારું સરનેમ નાખી દેવાની છે. ખાલી તમને બતાવવા માટે બધું ફિલ કરું છું. અને પાસપોર્ટ નંબર નાખવાનો છે. પછી નેશનાલિટી સિલેક્ટ કરવાની છે. તો આપણે અહીંયા ઇન્ડિયા સિલેક્ટ કરશું. પર્સનલ ઇન્ફોર્મેશનમાં તમારી બર્થ ડેટ, તમારે બધી જ ડિટેલ તમારી રીતે એકદમ પરફેક્ટ, એકદમ શાંતિથી નાખવાની છે. વિઝા નંબર તમારે ખાલી રાખવાનું છે. કન્ટ્રી ઓફ રેસિડેન્સ રિપબ્લિક ઓફ ઇન્ડિયા, સિટી ઓફ રેસિડેન્સ ઓલવેઝ ગુજરાત, ફોન નંબર તમારો ઇન્ડિયાનો નાખી દેવાનો છે. ઓક્યુપેશન તમારે જે નાખી દેવાનું છે. પછી કન્ટિન્યુ કરવાનું છે. તો તમારું બીજું પેજ ઓપન થઈ જશે. આ પેજમાં તમને પૂછે છે કે તમે ક્યારે થાઈલેન્ડ પહોંચવાના છો, ક્યાં રોકાવાના છો, કઈ એરલાઇનમાં આવવાના છો અને કેવી રીતના આવવાના છો થાઈલેન્ડ, તમે બધું. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ છે થાઈલેન્ડ અરાઇવલ ડેટ. તો તમે જ્યારે જવાના હોય, તમારી જ્યારે ફ્લાઇટ હોય થાઈલેન્ડની, એ ડેટ નાખવાની છે તમારે. અને બેસિકલી આ કાર્ડ તમારા ફ્લાઇટથી 3 દિવસ, એટલે કે તમે જ્યારે થાઈલેન્ડ જવાના હોય એના 3 દિવસ પહેલા બને છે. વેર યુ બોર્ડેડ, તો આપણે ઇન્ડિયા સિલેક્ટ કરશું. પર્પઝ ઓફ ટ્રાવેલ, તો હોલિડે, કારણ કે ભાઈ આપણે ફરવા જઈએ એના માટે. મોડલ ઓફ ટ્રાવેલ, તો એર સિલેક્ટ કરશું કારણ કે આપણે ફ્લાઇટમાં જઈએ એટલે. મોડલ ઓફ ટ્રાન્સપોર્ટ, કમર્શિયલ ફ્લાઇટ, ફ્લાઇટ નંબર તમારે જે આપેલો એ સિલેક્ટ કરી લેવાનું છે. પછી ડેટ ઓફ ડિપાર્ચર, તમે બેક ટુ ઇન્ડિયા ક્યારે જવાના છો તો તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તમે 60 દિવસ સુધી એકદમ વિઝા ફ્રી થાઈલેન્ડમાં રહી શકો છો. પછી રિટર્નની બી તમારે બધી ડિટેલ્સ નાખી દેવાની છે. અને ટાઈપ ઓફ અકોમોડેશન ઇન થાઈલેન્ડ, તો આપણે સિલેક્ટ કરવાનું છે હોટેલ. તમે જે બી સિટીમાં પહેલા જવાના હોય એ સિટી તમારે અહીંયા નાખી દેવાની છે. પછી એરિયો બી તમારે જોઈ લેવાનો છે, બરાબર છે. પોસ્ટલ કોડ આપોઆપ સિલેક્ટ કરી લેશે. આપણે ખાલી એક્ઝામ્પલ રીતે કોઈ બી નાખી દઈએ. અને લાસ્ટમાં પૂછે છે પ્લીઝ લિસ્ટ ધ નેમ ઓફ કન્ટ્રીઝ વેર યુ સ્ટે વિધિન 2 વીક્સ બિફોર અરાઇવલ. 2 વીક પહેલા કોઈ બી કન્ટ્રીમાં ગયા હોય તો એનું નાખો. તો તમે ગયા તો નાખી દેવાનું છે. અગર ના ગયા તો આને ખાલી રાખવાનું છે. અને પછી કરવાનું છે પ્રિવ્યુ. તો તમારે પ્રિવ્યુ અહીંયા કરી લેવાનું છે. ત્યાં બધી ડિટેલ્સ તમારે એકવાર શાંતિથી 1 મિનિટ આપીને વેરીફાઈ કરી લેવાની છે કે ભાઈ શું આપણે નાખ્યું છે, બધું પરફેક્ટ છે કે નહીં. કારણ કે આ થાઈલેન્ડ ડિજિટલ અરાઇવલ કાર્ડ તમારું એક ઈ વિઝા રીતે કામ કરે છે. પછી બધું જો ઓકે હોય તો તમારે અહીંયા તમારી મેલ આઈડી લાસ્ટમાં નાખી દેવાની છે. અને અહીંયા લાસ્ટમાં તમારે કરવાનું છે ટિક, એગ્રી અને સબમિટ. અને લાસ્ટમાં તમને પૂછશે ડુ યુ કન્ફર્મ ધીસ ઈમેલ એડ્રેસ રિસીવ ધીસ થાઈલેન્ડ અરાઇવલ કાર્ડ. તો ઓકે કરી દઈશું. તો 1 મિનિટમાં તમારું આ ડિજિટલ કાર્ડ બની જશે અને તમારા મેલ ઉપર પણ આવી જશે અને તમે અહીંયાથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો કેટલી સરળ હતી આ પ્રોસેસ. તમે ડિજિટલ કાર્ડ ઘરે બેઠા ઓનલાઈન જ બનાવી શકો છો. અને હા મિત્રો, એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત તમને કહું છું કે તમે આ ડિજિટલ અરાઇવલ કાર્ડની એક હાર્ડ કોપી એટલે કે ઝેરોક્સ કરાવીને તમારી જોડે રાખજો. ઇન કેસ તમારું જો મોબાઈલમાં બતાવવાથી ના કામ ચાલે તો તમારી જોડે જે હાર્ડ કોપી હોય એ તમે તરત તમારા જે ઇમિગ્રેશન ઓફિસર હોય એમને તમે આપી શકો. તો આવી રીતના ફટાફટ અને એકદમ સરળ રીતે તમે
બનાવી શકો છો તમારું થાઈલેન્ડનું ડિજિટલ અરાઇવલ કાર્ડ. તો તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર જઈને મેસેજ કરી શકો છો અને ફોલો કરવાનું ના ભૂલતા ઇન્સ્ટાગ્રામ પર. અને આ વિડીયો ગમે તો લાઈક કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આ રીતના તમને બેક ટુ બેક વિઝાના વિડીયોઝ જોવા મળશે હવે. તો મળું છું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.